Hello students, welcome to my YouTube channel. તો આજે આપણે ભણશું we will be talking about the new subject of semester 5 of B Mechanical Engineering, which is manufacturing technology. Manufacturing technology નું જે અહીંયા કોડ તમને આપેલો છે એ છે 3151902. This is a new subject which has been added to the syllabus of fifth semester of B Mechanical Engineering. આ ઓડ સેમેસ્ટરનું જે 2020-21નું યર જે છે એમાં આ સબ્જેક્ટ આવશે. તમને જે ટીચિંગ સ્કીમ છે અહીંયા આપેલી છે લેક્ચર ટ્યુટોરિયલ પ્રેક્ટિકલનું 302 અને ટોટલ ક્રેડિટ્સ છે બરાબર એ સબ્જેક્ટની રહેશે 4 બરાબર. તો આજે આપણે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીનું જે પહેલું ચેપ્ટર છે એ આપણે ભણવા જઈએ છીએ, વિચ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ફર્સ્ટ ચેપ્ટર of the subject. So let's go. The first chapter છે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી બરોબર. એની વિશે આપણે પહેલા આગળ ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલો જે ટોપિક છે એ રહેશે વોટ ડુ યુ મીન બાય મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. પહેલાં વળી સમજવું પડે. તો બેસિકલી લાઈફની કોઈપણ માણસની લાઈફની જે બેઝિક પોસિબલ રિક્વાયરમેન્ટ હોય બરોબર એ હોય કોઈપણ જે પ્રોડક્ટ યુઝ કરતો હોય તો એને કોઈપણ કસ્ટમરને કોઈપણ માણસને પોતાની જે રિક્વાયર્ડ ડિઝાઇન છે યુઝ છે એ પ્રમાણે એને મળી રહે. અને એનું મેઇન રિક્વાયરમેન્ટ બીજી એ હોય કે જેમ જેમ આગળ ટાઈમ જતો જાય એમ એની જે પ્રોડક્ટની ક્વોલિટી છે એનું વર્કિંગ છે ઇટ ગેટ્સ ઇમ્પ્રૂવ એન્ડ ગેટ્સ બેટર એન્ડ બેટર એવરી ડે બરાબર. તો આ જે વસ્તુ જે છે આ વસ્તુને ફૂલફિલ કરવા માટે આપણે જે પ્રોસેસ કરવી પડે બરાબર કે જેની મદદથી આપણે પ્રોડક્ટ્સને બનાવીએ અને કસ્ટમર સુધી પહોંચાડીએ એને કહેવાય મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તો લૂઝલી જો આપણે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એવી પ્રોસેસ છે કે જેની મદદથી આપણે રો મટીરિયલ્સનું ને આપણે અલગ અલગ જે ફેક્ટર્સ છે એને ભેગા કરીને એની બધા ફેક્ટર્સ જેમ કે મશીન્સ છે, માણસ છે, પૈસો છે, મની છે, એ બધા we get together all these factors and with the help of all these factors and different techniques as well આપણે we convert the raw material into a final product બરોબર. તો એને કહેવાય આપણે બેઝિકલી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ બરોબર. if we go by the textbook તો તમને ડેફિનેશન એ આપેલી છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ can be defined as the process of converting raw materials into products encompassing the design and manufacturing of goods using various methods, techniques and available resources like man, machines and મની બરોબર. હવે કોઈ પણ રો મટીરિયલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની સ્ટાર્ટિંગમાં આપણે રો મટીરિયલ લેતા હોઈએ બરોબર. તો રો મટીરિયલથી લઈને જે ફાઇનલ પ્રોડક્ટ સુધીની જે પ્રોસેસ છે એ આખી એને કહેવાય મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. અને એમાં અલગ અલગ ઘણા બધા ફેક્ટર્સ છે એ ઇન્વોલ્વ થતા હોય રો મટીરિયલ સાથે. હવે રો મટીરિયલ હવે બેઝિકલી આપણે સમજવાનું હોય છે કે જ્યારે રો મટીરિયલથી એ ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય તો એ જે કન્વર્ઝન થાય એમાં ત્યારે રો મટીરિયલમાંથી જે ફાઇનલ પ્રોડક્ટમાં જાય તો એ ફાઇનલ પ્રોડક્ટમાં છે એ બેઝિકલી છે રો મટીરિયલ પણ એમાં એક મોનિટરી વેલ્યુ એની એડ થઈ ગઈ છે બરોબર. કે જેની મદદથી જે ફાઇનલ પ્રોડક્ટ છે એ ઓબ્વિયસલી રો મટીરિયલ કરતાં વધારે મોનિટરી વેલ્યુ ધરાવતું હશે અને ઇટ વિલ બી વેરી કોસ્ટલી કમ્પેર્ડ ટુ ધ રો મટીરિયલ. એ શું કામ કે એની ઉપર આટલી બધી જે વચ્ચે જે પ્રોસેસ થઈ હોય ડ્યુરિંગ ધ ડ્યુરેશન ઓફ કન્વર્ટિંગ ધ રો મટીરિયલ ઇન ટુ ધ ફાઇનલ પ્રોડક્ટ એ જેટલી પ્રોસેસ થઈ છે એ બધાની કોસ્ટ છે આપણે ફાઇનલ પ્રોડક્ટમાં લગાડવાની હોય ને એના બેઝ ઉપર આપણે જે ફાઇનલ પ્રોડક્ટ છે એની આપણે કોસ્ટ માર્કેટને તૈયાર કરીએ ને બેઝડ ઓન દેટ વી ગેટ આવર પ્રોફિટ્સ. કેમ કે આપણે જે પ્રોસેસીસ કરી છે એના બદલામાં આપણને વી ડિઝાયર દેટ વી ગેટ ધ પ્રોફિટ્સ બેઝડ ઓન ધ પ્રોસેસીસ વી ડીડ ઓન ધ રો મટીરિયલ. ને આપણને ફાઇનલ જે પ્રોડક્ટ મળ્યું છે એની ઉપરથી આપણને આપણા વળતર છે અથવા તો પ્રોફિટ છે આપણને મળી શકે. તો એ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું કામ એ હોય કે રો મટીરિયલમાં એમાં મોનિટરી વેલ્યુ એડ કરીને એને ફાઇનલ પ્રોડક્ટમાં એ કન્વર્ટ કરે બરોબર. અને આગળ વધારે આપણે જોવા જઈએ તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું ઓપરેશન જે છે એ બીજું એવું જોઈએ કે જેટલું ઇકોનોમિકલ હોય એટલી વધારે સારી. કેમ કે કોઈ પણ એક પર્ટિક્યુલર રો મટીરિયલને એક પર્ટિક્યુલર પ્રોડક્ટમાં આપણે કન્વર્ટ કર્યો તો એની ટેકનિક્સ છે કેટલી ટેકનિક છે એ ઘણી બધી અલગ અલગ હોઈ શકે બરોબર. કોઈ પણ એક જ વસ્તુ આપણે પ્રોડક્ટ ફોર એક્ઝામ્પલ આપણે બનાવી છે તો એની ઘણી બધી અલગ અલગ ટેકનિક્સ હોય પણ આપણે જોવાનું શું છે કે આપણને કઈ ટેકનિક છે ડીમ્સ ધ ચીપર ટુ અસ બરોબર.
કઈ ટેકનિક આપણને સૌથી સસ્તી પડશે, બરોબર. એન્ડ બેઝડ ઓન ધેટ વી ડિસાઇડ ધ ટેકનિક which we are going to use for the final product, બરોબર. હવે જો આપણે કોસ્ટલી પ્રોડક્ટ લઈ લઈએ, બરોબર, તો આપણને મોંઘી પડે ને એવી ઇટ કેન ગો બિયોન્ડ આવર બજેટ, તો આપણે ફાઇનલ પ્રોડક્ટ આપણને મળી ના શકે. બીજી બાજુ જો આપણે સસ્તી, બહુ ખૂબ જ સસ્તી આપણે જો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ સિલેક્ટ કરીએ, તો એવું બની શકે કે ફાઇનલ પ્રોડક્ટ મે નોટ બી અપ ટુ ધ ક્વોલિટી. એટલે આપણે ક્વોલિટી અને કોસ્ટ બંનેનો આપણે કોમ્પ્રોમાઇઝ કરીને એક એવી ટેકનિક નક્કી કરવી પડે કે જેની મદદથી આપણને સસ્તું પડે ને પ્લસ ધ પ્રોડક્ટ કેન બી ઓફ ધ ડિસાઇડેડ ક્વોલિટી, બરોબર. તે બધી વસ્તુ આપણે ધ્યાનમાં લઈને જોવું પડે. અને પ્લસ બીજી વસ્તુ એ છે કે કસ્ટમર્સને એટ્રેક્ટ કરવા માટે જે પ્રોડક્ટ છે એ આપણી એની ફંક્શનલ અને એસ્થેટિક લુક બંને સારી હોવી જોઈએ. એના ફંક્શન છે ઇટ શુડ બી અપ ટુ ધ માર્ક. અને સેકન્ડલી જે એની એસ્થેટિક લુક છે, જે બાહ્ય જે લુક છે એનો પ્રોડક્ટનો, એ પણ એટ્રેક્ટિવ હોવો જોઈએ કસ્ટમર્સ માટે. કે જો એનો બહારનો લુક સારો હશે તો કસ્ટમર્સ વિલ બી એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ પ્રોડક્ટ એન્ડ દે વિલ બાય ઇટ મોર એન્ડ મોર. આગળ જોવા જઈએ તો એન્જિનિયરની બીજી એક રિસ્પોન્સિબિલિટી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એ રહે કે એ પોતાના વ્યૂઝ અને આઈડિયાઝ છે એ એક્સપ્રેસ કરે અલગ અલગ રીતે. અથવા તો જેમ કે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન એક જનરેટ કરે પહેલાં એક બેઝિક ડિઝાઇન જનરેટ કરી લે કે ભાઈ આ પ્રોડક્ટ બેઝિકલી અમારી આવી દેખાવી જોઈએ, એક રફ ડિઝાઇન બનાવે. પછી એની ઉપરથી આગળ જેમ એના આઈડિયાઝ અને એના વ્યૂઝ છે એ ચેન્જ થયા રાખે, એના નવા આઈડિયાઝ આવે, એમાં એ ધીમે ધીમે ડિઝાઇનમાં ચેન્જીસ કરે. એની ચેન્જીસ કરી પછી જ્યારે એમ લાગે કે આઈ હેવ રીચ ધ પીક ઓફ માય આઈડિયાઝ એન્ડ આઈ કેનોટ થિંક એનીથિંગ બેટર ધેન ધીસ, તો પછી એ જે બેઝિક તારે જે ડિઝાઇન એને મળી હોય એ ફાઇનલાઇઝિસ ધ ડિઝાઇન. એ ડિઝાઇન છે એ ફાઇનલાઇઝ થઈ જાય અને પછી બેઝડ ઓન ધેટ એ પછી પોતાની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ નક્કી કરે કે આ પર્ટિક્યુલર ડિઝાઇનની પ્રોડક્ટ મારે બનાવી છે તો કઈ રીતે બનશે, બરોબર, કઈ રીતે એમાં ચેન્જીસ કરી શકીશ ને કઈ રીતે એમાં નવા વસ્તુ લાવીને પછી હું મારી ફાઇનલ પ્રોડક્ટને વધારે સારી બેટર બનાવી શકીશ. તો આ છે એ એન્જિનિયરિંગ રિસ્પોન્સિબિલિટી થઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં. આગળ આપણે જોઈએ તો આ જ થયું આપણી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થયું. હવે આપણે મેન્યુફેક્ચરિંગનું ઇમ્પોર્ટન્સ જાણવાનું છે, બરોબર. તો હવે તમને ખ્યાલ છે કે જેમ જે છે એ વર્લ્ડ છે એ આગળ વધતું જાય છે, જેમ ટાઈમ પાસ થતો જાય એમ ન્યૂ ટેકનોલોજીસ આર ગેટિંગ ઇન ટુ ધ માર્કેટ. જેમ ટાઈમ જતો જાય એમ નવી ટેકનોલોજીસ છે એ માર્કેટમાં આવતી જાય છે. એન્ડ યુ સી અ બેટરમેન્ટ ઓફ ઓલ પ્રોડક્ટ્સ ઇન ડે ટુ ડે લાઈફ. એવરી ડે લાઈફમાં જેટલી પ્રોડક્ટ્સ છે, આપણે જેટલી પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ એ બધી પ્રોડક્ટ્સમાં કાંક ને કાંક રોજને રોજ ઇમ્પ્રુવમેન્ટ આવતી જાય છે. ફોર એક્ઝામ્પલ આપણે જો મોબાઈલ ફોન્સની વાત કરીએ તો રોજ નવા એન્ડ્રોઇડ વર્ઝન્સ છે, iOSના વર્ઝન્સ છે, બરોબર, બધી નવી વસ્તુ આવી જાય છે. જેમ કેમેરા જેમ આગળ ટાઈમ વધતો એમ કેમેરાની જે ક્વોલિટી છે એ અપગ્રેડ થતી જાય છે. થોડાક વર્ષો પહેલાં આપણે જોયું તો 5 મેગાપિક્સલનો કેમેરા ફોર એક્ઝામ્પલ છે ફોનમાં, તો એ બહુ સારો કહેવાતો. ઇટ વોઝ કન્સિડર્ડ અ વેરી હાઈ ક્વોલિટી. પણ અત્યારે તમે જોવા જાઓ તો 30 મેગાપિક્સલ, 48 મેગાપિક્સલ, 108 મેગાપિક્સલ સુધીના ફોન્સ આવી ગયા કે જેમાં પિક્સલ ક્વોલિટી 108 MP સુધીનો છે, કે જે વિચ ઇઝ વેરી હાઈ ક્વોલિટી. ઓલમોસ્ટ ડિજિટલ કેમેરા, DSLR કેમેરાની ક્વોલિટી જેટલી આ ક્વોલિટી થઈ ગઈ છે. એટલે અત્યારે એવું થઈ ગયું છે કે અત્યારે લોકો ડિજિટલ કેમેરાની જગ્યાએ દે પ્રિફર અ ફોન ટુ ક્લિક ફોટોઝ વેરેવર દે ગો, બરોબર. તો એમ જ છે કે જેમ ટાઈમ વધતો જાય છે એમ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં પણ ચેન્જીસ આવતા જાય છે, બરોબર. મેન્યુફેક્ચરિંગ છે એ એક મર્ચન્ડાઇઝનું પ્રોડક્શનની એવી ટેકનિક છે કે જેમાં એ લેબર, કેમિકલ્સ, ટૂલ્સ ને મશીન્સનો યુઝ કરીને એક રો મટીરિયલમાંથી એક ફાઇનલ પ્રોડક્ટ બનાવે છે, બરોબર. ને મેન્યુફેક્ચરિંગ છે એ એક પર્ટિક્યુલર ટર્મ ખાલી એક વસ્તુને રિલેટ નથી કરતો. મેન્યુફેક્ચરિંગ ટર્મમાં આપણે ઘણી બધી હ્યુમન એક્ટિવિટીઝ છે એને આપણે અંડર ધ સ્કોપ ઓફ મેન્યુફેક્ચરિંગ આપણે લઈ શકીએ, કે જેમાં એ બધી એક્ટિવિટીઝ, હ્યુમન એક્ટિવિટીઝ આવી જાય કે જેની મદદથી આપણે રો મટીરિયલને એક ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરતા હોઈએ અને ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરતા હોઈએ, બરોબર. આ ફિનિશ ગુડ્સ એ મેન્યુફેક્ચરિંગ માટે પણ યુઝ થઈ શકે, બરોબર. અથવા તો આ જે પ્રોડક્ટ છે એને એનાથી આપણે વધારે કોમ્પ્લેક્સ જે પ્રોડક્ટ છે જેમ કે એરક્રાફ્ટ છે, રોકેટ છે, હાઉસ હોલ્ડ એપ્લાયન્સીસ છે, બરોબર, નાના સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એ બધું બનાવવા માટે આપણે યુઝ કરી શકીએ. અથવા ઓટોમોબિલ્સ છે, બરોબર. ને કાં તો આ પ્રોડક્ટ્સનો યુઝ આપણે હોલસેલર્સને આપણે સેલ કરી શકીએ. જે હોલસેલર્સ છે ઇન ટર્ન પછી રિટેલર્સને સેલ કરે અને પછી રિટેલર્સ પોતાની શોપ્સમાં કસ્ટમર સુધી આ ફાઇનલ પ્રોડક્ટને છે એ પહોંચાડે, બરોબર.
એટલે આની ઉપરથી આપણે કહી શકીએ કે મેન્યુફેક્ચરિંગ છે એ જેટલી ઇકોનોમિક સિસ્ટમ્સ આપણી માર્કેટમાં એક્ઝિસ્ટ કરતા હોય એ બધાની અંદર મેન્યુફેક્ચરિંગ છે એ ટર્ન બાય ટર્ન છે એ કોઈ પણ રીતે પોતાનો રોલ ભજવતો હોય, બરોબર. કેમ જેમ આપણે વાત કરી કે પહેલા ફેક્ટરીમાંથી જાય કંપની પાસેથી જાય હોલસેલર પાસેથી જાય રિટેલર પાસે, અને પછી રિટેલર પાસેથી ફાઇનલી પહોંચે કસ્ટમર સુધી. તો આવી રીતે જેટલી ઇકોનોમિક સિસ્ટમ્સ છે આપણી માર્કેટમાં એક્ઝિસ્ટ કરે છે ફ્રોમ ધ ફેક્ટરી ટુ ધી કન્ઝ્યુમર, એ બધી ઇકોનોમિક સિસ્ટમ્સમાં મેન્યુફેક્ચરિંગ છે એ કોઈ ના કોઈ જગ્યાએ પોતાના ટર્ન્સ લઈને પોતાનો રોલ છે એ ભજવતો હોય છે, બરોબર. ફોર એક્ઝામ્પલ એક જો ફ્રી માર્કેટ ઇકોનોમી આપણે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ છે એ ડાયરેક્ટ કરેલું કઈ ટુવર્ડ્સ ધ માસ પ્રોડક્શન ઓફ પ્રોડક્ટ્સ, બરોબર. પ્રોડક્ટ્સના માસ પ્રોડક્શનમાં એ બધું ડાયરેક્ટ થયેલું હોય મેન્યુફેક્ચરિંગ છે ફ્રી માર્કેટ ઇકોનોમી, જ્યાં આગળ છે એ ખૂબ જ લાર્જ બલ્કમાં આપણે પ્રોડક્ટ્સ જનરેટ કરવાની છે કે જેની મદદથી કસ્ટમર્સને છે એ સારી પ્રોડક્ટ મળી રહે, પ્લસ ઓન ધી અધર હેન્ડ જે ઇન્ડસ્ટ્રી છે અથવા જે કંપની છે એને પણ એક સારો એવો પ્રોફિટ મળી રહે. અને કલેક્ટિવિસ્ટ ઇકોનોમીની જો વાત કરીએ આપણે તો મેન્યુફેક્ચરિંગ છે એ કઈ બાજુ ડિરેક્ટ કરી લ્યો બાય ધ સ્ટેટ ટુ સપ્લાય સેન્ટ્રલી પ્લાન્ડ ઇકોનોમી. એક સેન્ટ્રલી પ્લાન્ડ ઇકોનોમી હોય એ તરફ મેન્યુફેક્ચરિંગને એક કલેક્ટિવિસ્ટ ઇકોનોમી હોય તો એમાં એક સેન્ટ્રલી પ્લાન્ટ જે ઇકોનોમી છે એ બાજુ એને મેન્યુફેક્ચરિંગને ડાયરેક્ટ કરી લેવું કે જેની મદદથી સેન્ટ્રલી જે પ્લાન્ટ ઇકોનોમી છે એ ફોર એક્ઝામ્પલ કે મેન્યુફેક્ચરિંગ જે છે એ જેટલી સેન્ટ્રલ પ્લાન્ટ ઇકોનોમી સાથે જેટલા જોડાયેલા છે એ બધાને ડાયરેક્ટલી અફેક્ટ કરે, એ રીતે એને ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગને ડાયરેક્ટ કરેલી હોય. અને જો મિક્સ માર્કેટ ઇકોનોમીની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ છે એ ગવર્મેન્ટ રેગ્યુલેશનની અંડર કામ કરતું હોય છે, બરોબર. જો મિક્સ માર્કેટ ઇકોનોમી હોય તો કે જેમાં ફ્રી માર્કેટ ઇકોનોમી આવી ગઈ ને કલેક્ટિવ ઇકોનોમી પણ આવી ગઈ, બંનેના જે એડવાન્ટેજ છે એમાં આવી જાય તો એ મિક્સ્ડ માર્કેટ ઇકોનોમીમાં મેન્યુફેક્ચરિંગ છે એ અંડર ધ પાવર ઓફ ગવર્મેન્ટ રેગ્યુલેશન એ કામ કરતું હોય છે. એટલે ગવર્મેન્ટ જેમ ક્યાં એમાં જેમ ચેન્જીસ કરે એમ મેન્યુફેક્ચરિંગની મેથડ્સમાં પણ ચેન્જીસ લાવવા પડે એ લોકોએ. હવે અત્યારની જે આ જો વાત થઈ જાય એ જે જૂનવાણી જમાનાની જે લેટર અર્લિયર ટાઈમની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હતી, બરોબર, ને ઇકોનોમીઝ હતી ત્યારની વાત થઈ. અત્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એ એન્જિનિયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન સાથે બહુ ક્લોઝલી રિલેટેડ છે, બરોબર. અને મોડર્ન મેન્યુફેક્ચરિંગ છે એ એટલું કહેવાય ને કે એટલી બધી પ્રોસેસીસમાં મોડર્ન મેન્યુફેક્ચરિંગમાં આવી ગઈ છે કે જેમાં કોઈ પણ એક પ્રોડક્ટ તમારે બનાવી હોય તો એની માટે અઢળક પ્રોસેસીસ છે. યુ ગેટ અ હ્યુજ નંબર ઓફ પ્રોસેસીસ કે જેની મદદથી અલગ અલગ પ્રોસેસની યુઝ કરીને આપણે એક સિંગલ પ્રોડક્ટ બનાવી શકીએ, બરોબર. પછી પણ આપણી પાસે આપણું એન્જિનિયરનું મેઇન કામ એ હોય કે જેટલી પ્રોસેસ છે એમાંથી એને સિલેક્ટ કરવાનું હોય કે કઈ સૌથી ચીપ છે ને જેમાં મને સૌથી સારામાં સારી ક્વોલિટી મળી શકશે. આ બંને વસ્તુનું ધ્યાનમાં રાખીને એને પ્રોસેસ છે એ સિલેક્ટ કરવી પડે. ફોર એક્ઝામ્પલ જો સેમી કન્ડક્ટર છે કે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે એ બધા જેટલી સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે આપણા ઇન્ડિયામાં કે આખા વર્લ્ડમાં એ બધી જરૂરી નથી કે દરેક કંપની છે એ બધી સેમ જ પ્રોસેસ યુઝ કરતી હોય. દરેક કંપનીની પોતાની એક પ્રોસેસ હોય કે જે એ ફોલો કરતા હોઈએ, પણ ક્વોલિટી અને કોસ્ટ સાથે એ લોકો કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ ન કરે. બંનેનો કહેવાય ને કે એક ચીપ કોસ્ટ અને ગુડ ક્વોલિટીનો એ લોકો કોમ્પ્રોમાઇઝ કરીને જ પછી આગળ વધતા હોય ને પોતાની પ્રોસેસ છે એ સિલેક્ટ કરતા હોય. એક્ઝામ્પલ આપણે જો જોવા ગઈએ તો મેજર મેન્યુફેક્ચરર્સ નોર્થ અમેરિકામાં છે તો એ ફોર એક્ઝામ્પલ મોટી ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ આપણે તો છે જનરલ મોટર્સ કોર્પોરેશન, બરોબર. પછી જનરલ ઇલેક્ટ્રિક્સ છે, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, જનરલ ડાયનામિક્સ, બોઈંગના, ફીઝર અને પ્રિસિઝન કાસ્ટ પાર્ટ્સ. આ બધા છે એ પોતાની મોરલેસ બધાના પ્રોડક્ટ્સ ઓલમોસ્ટ સેમ જ છે, પણ કહેવાય ને કે બધાની પ્રોસેસ અલગ અલગ છે. એ બધાના પોતાની ઇકોનોમીઝ ને પોતાના બજેટ પ્રમાણે છે મેન્યુફેક્ચરિંગને પ્રોસેસ છે એ સિલેક્ટ કરતા હોય. અને જો ઇકોનોમિક્સની નજરથી જોઈએ આપણે તો મેન્યુફેક્ચરિંગ છે એ એક વેલ્થ પ્રોડ્યુસિંગ સેક્ટર છે ઇકોનોમીનો કે જેમાંથી વેલ્થ છે એ ઇકોનોમિક્સ માર્કેટને મળી શકે. અને ઇકોનોમિક્સની ધ્યાનમાં જો આપણે સર્વિસ સેક્ટરની વાત કરીએ તો સર્વિસ સેક્ટર છે એ એક વેલ્થ કન્ઝ્યુમિંગ છે, બરોબર. ઇકોનોમિક્સની જો નજરથી જોઈએ તો મેન્યુફેક્ચરિંગ કોઈ પણ વસ્તુનું કરવું એ એક એની મદદથી પૈસા ઊભા થાય છે અને સર્વિસ આપવી એ એક વેલ્થ કન્ઝ્યુમિંગ છે. એનાથી પૈસા તમારો છે વેલ્થનું કન્ઝમ્પશન થાય, જ્યારે મેન્યુફેક્ચરિંગથી વેલ્થ છે એ પ્રોડ્યુસ થાય તમારા માટે નવી વેલ્થ આવે તમારી પાસે. મેન્યુફેક્ચરિંગ છે હવે મટીરિયલ સપોર્ટ છે એ પ્રોવાઈડ કરે નેશનલ ડિફેન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ, બરોબર. નેશનલ ડિફેન્સ અને એક્સ્ટ્રા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મેન્યુફેક્ચરિંગ છે એ ખૂબ જ મોટો પાર્ટ પ્લે કરે. ફોર એક્ઝામ્પલ તમે જો કોઈ પણ ઇન્ડિયામાં કોઈ પણ મોટી સારી એવી બિલ્ડિંગ તમે જોતા હો, ફોર એક્ઝામ્પલ કે ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે માલિક છે, બરોબર, મુકેશ અંબાણી, એમનું જો તમે જો વર્ટિકલ તમે જો ઘર જુઓ તમે એમનું એન્ટિલા, બરોબર,
ઇટ ઇઝ અ ઇટ ઇઝ અ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેન્યુફેક્ચરિંગે પોતાનું પાર્ટ ભજવો છે. કેમ કે એવું એટલું મોટું હ્યુજ ઘર બનાવવું, બરોબર, ઇટ ટેક્સ સમ ડુઈંગ, બરોબર. એના જે મટીરિયલ્સ હોય બધા બહુ હાઈટેક લેવલના હોય છે, તો અત્યારે આટલું લાંબુ ને આટલા માસવાળું જે છે અપાર્ટમેન્ટ અથવા તો ઘર છે, એ આવી રીતે વર્ટિકલી ટકી શકે, એમની હાઈટ બહુ લાંબી છે, બરોબર. એટલે એ એક રીતે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેન્યુફેક્ચરિંગ એ પોતાનો પાર્ટ ભજવ્યો. અને બીજું નેશનલ ડિફેન્સ, કે જેમ જેમ નવા જે આપણે ડિફેન્સ સિસ્ટમ્સ છે, એમાં નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવતા જાય છે, નવા રેડાર્સ, નવા કહેવાય ને કે અલ્ટ્રાસોનિક ડિટેક્ટર્સ, નવા જે ફાઇટર જેટ્સ આવે છે, નવી ટેન્ક્સ આવે છે, બરોબર, જે પ્રોડ્યુસ થાય છે અથવા બહારથી આવે છે, બરોબર. તો એ રીતે મેન્યુફેક્ચરિંગ છે એ બધી જેટલા જે પાર્ટ છે ઇકોનોમિક સિસ્ટમ્સના, એ બધામાં પોતાનો પાર્ટ બહુ લાર્જલી રોલ પ્લે કરે છે, બરોબર. એટલે એ મટીરિયલ સપોર્ટ પણ પ્રોવાઈડ કરે છે નેશનલ ડિફેન્સ અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, બરોબર. તો આ થઈ ગયું ઇમ્પોર્ટન્સ ઓફ મેન્યુફેક્ચરિંગ. હવે આગળ આપણે જોવાનું છે ક્લાસિફિકેશન એન્ડ સિલેક્શન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, બરોબર. તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝની, બરોબર, એના મેઇનલી ઘણા બધા ફંક્શન્સ હોય છે, પણ મેઇન 3 ફંક્શન્સ છે એ આ છે. સૌથી પહેલા છે ચેન્જ ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ વર્ક મટીરિયલ. જે રો મટીરિયલ આપણે જે યુઝ કરીએ છીએ પ્રોડક્ટ્સને બનાવવા માટે, એની ફિઝિકલ પ્રોપર્ટીઝને ચેન્જ કરવી. એનું ફોર એક્ઝામ્પલ પછી એનું એપિયરન્સ હોય, એની સ્ટ્રેન્થ હોય, બરોબર, એનું હીટ રેઝિસ્ટન્સ હોય, એનું કોરોઝન રેઝિસ્ટન્સ હોય, એ જેટલી એની પ્રોપર્ટીઝ હોય, ફિઝિકલ પ્રોપર્ટીઝ, એ બધીનું ચેન્જ કરવું એ એક એનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું એક ફંક્શન છે. સેકન્ડ છે ચેન્જ ધ શેપ એન્ડ સાઇઝ ઓફ ધ વર્ક પીસ. જે રો મટીરિયલ આપણી પાસે આવ્યું છે, હવે એ રો મટીરિયલને આપણે ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવું હોય તો ઓબ્વિયસલી એનો આપણે પ્રોપર્ટીઝ સાથે સાથે એનો શેપ પણ ચેન્જ કરવાની જરૂર પડે, બરોબર. તો સેકન્ડ જે થયું શેપ અને સેકન્ડ જે થયું ફંક્શન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો, એ થશે વર્કપીસનો શેપ અને સાઇઝ ચેન્જ કરવો. કેમ કે તો જ આપણને જે આપણે રિક્વાયર્ડ જે ડાયમેન્શન્સ છે, રિક્વાયર્ડ જે શેપ છે આપણો પ્રોડક્ટનો, એ આપણને મળી છે. ફોર એક્ઝામ્પલ કોઈ પણ આપણે સ્ટીલની આપણે રોડ લેતા હોય ને, જે કોઈ પણ કંપની હોય જે સ્ટીલના કહેવાય ને કે સ્ટીલ પાઇપ્સ બનાવતા હોય, બરોબર, તો એ લોકોની જરૂરી નથી કે રો મટીરિયલ છે એ જ શેપનું મળે, બરોબર. એ લોકોને અલગ મોટા ભાગે જે રો મટીરિયલ જે શેપમાં તમારું ફાઇનલ પ્રોડક્ટ જોતું હોય એ શેપનું તમને રો મટીરિયલ ના મળે. તમારે એને મશીનિંગ કરીને અથવા કોઈ પણ બીજી રીતે એનું શેપ અને સાઇઝ ચેન્જ કરવું પડે ટુ ધ ડિઝાયર્ડ શેપ એન્ડ સાઇઝ ધેટ વી વોન્ટ. આપણે જે શેપ ને સાઇઝ જોતા હોય એ પ્રમાણે એનો ચેન્જ કરવો પડે એમાં મશીનિંગ કરીને. તો સેકન્ડ મેઇન ફંક્શન થયું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું, એ થયું ચેન્જ ધ શેપ એન્ડ સાઇઝ ઓફ ધ વર્ક પીસ. અને થર્ડ જે ફંક્શન છે એ થશે પ્રોડ્યુસ ડિઝાયર્ડ ડાયમેન્શનલ એક્યુરેસી એન્ડ સરફેસ ફિનિશ. જે પ્રોડક્ટ આપણે મશીનિંગ કર્યું કોઈ પણ રો મટીરિયલમાં આપણા શેપ અને સાઇઝ પ્રમાણે મશીનિંગ થઈ ગયું, પણ સાથે સાથે આપણે એ જોવાનું છે કે એની જે આઉટર સરફેસ છે, બરોબર, એની સરફેસ ફિનિશ સારી હોવી જોઈએ, ચકલાટવાળી હોવી જોઈએ, જે ગુજરાતીમાં કહેવાય ચકલાટવાળી હોવી જોઈએ, સ્મૂથ હોવી જોઈએ, બરોબર. જે ડાયમેન્શન્સ આપણે જે જોતા છે એની એક્યુરસી સારી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ એક સ્ટીલનો પાઇપ બનાવવો હોય ને આપણે મશીનિંગ કરીને આપણે જે ફાઇનલ ડાયમીટર આપણે જે જોતો હતો એ હતો 50 mm નો, બરોબર, અને આપણે મશીનિંગ કરીને આપણે એના 50માંથી 49.5 થઈ ગયું ડાયમીટર. તો એ પોસિબલ નથી. જો આપણે ટોલરન્સ લિમિટ્સ આપણે નક્કી કરી હોય એની અંદર જો એ ડાયમીટર ના આવતું હોય અથવા ડાયમેન્શન ના આવતું હોય તો એ પરમિસિબલ નથી. તો પછી આપણે એકથી ફરીથી એનું ફરીથી એનું એક નવું રો મટીરિયલ લઈને મશીનિંગ કરવું પડે. કેમ કે આપણે જે ટોલરન્સ લિમિટ આપણે જે નક્કી કરી હતી ટોલરન્સ લિમિટ્સમાં એ વસ્તુ આવતી નથી. એટલે ડાયમેન્શનલ એક્યુરેસી અને સરફેસ ફિનિશ બંનેને આપણે કહેવાય ને કે મેન્ટેન કરવું અને ઇમ્પ્રૂવ કરવું ખૂબ જ જરૂરી છે આ બાબતમાં. તો પછી આપણે એ જોવું પડે કે જ્યારે આપણે મશીનિંગ કરતા હોઈએ તો આપણે બહુ કહેવાય ને કે બલ્કમાં બહુ ભારે મશીનિંગ ના કરીએ, બરોબર, ધીમે ધીમે મશીનિંગ કરીએ, જેની મદદથી આપણને આપણી સારી ડિઝાયર્ડ સરફેસ ફિનિશ પણ મળી રહે, ડાયમેન્શનલ એક્યુરેસી પણ આપણને મળી રહે કે આપણે જે ડાયમેન્શન્સ હોય એ બહુ ઉપર નીચે ના થાય, બરોબર. અને બીજું એક એ છે કે ડાયમેન્શનલ એક્યુરેસી મેળવવા માટે આપણે કયા ટોલરન્સીસ છે, કેટલું ટોલરન્સ આપણે નક્કી કરીએ છીએ આપણા પ્રોડક્ટ માટે, એ પણ ખૂબ જ જરૂરી વસ્તુ છે. કેમ કે આપણે જો બહુ વધારે ટોલરન્સ જો ડિસાઇડ કરી લઈએ બહુ હાઈ રેન્જનું ટોલરન્સ, તો પછી પણ કહેવાય ને કે જે ફિટિંગ છે આપણે કોઈ પણ મટીરિયલ ફિટ કરવું હોય ત્યારે એ ફિટિંગ મટીરિયલમાં
ટોલરન્સનો છે એ ખૂબ જ એક બહુ મોટો રોલ હોય છે. જો આપણે એ ટોલરન્સ બરોબર સિલેક્ટ ના કરી હોય તો પાર્ટ છે એ બરોબર ફિટ નહીં થાય એની જગ્યાએ. એટલે ટોલરન્સ કેટલો નક્કી કરવો, કેટલું એની રેન્જ રાખવી, એ પણ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે જે આપણે જોવું પડશે, જે આપણે નક્કી કરવું પડે મેન્યુફેક્ચરિંગ વખતે. તો આ છે એ 3 મેઇન ફંક્શન્સ છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના, બરોબર. સૌથી પહેલું છે ચેન્જ ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ વર્ક મટીરિયલ. સેકન્ડ છે ચેન્જ ધ શેપ એન્ડ સાઇઝ ઓફ ધ વર્ક પીસ. અને થર્ડ છે પ્રોડ્યુસ ડિઝાયર્ડ ડાયમેન્શનલ એક્યુરેસી એન્ડ સરફેસ ફિનિશ. આ 3 થયા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના મેઇન ફંક્શન્સ. હવે આ ફંક્શન્સની ઉપરથી આપણે આપણો જે કઈ પ્રોસેસ સિલેક્ટ કરવી, બરોબર, અને પ્રોસેસને કઈ રીતે ક્લાસિફાય કરવું, કઈ રીતે આપણે સિલેક્ટ કરવું, એ આપણા જે 3 ફંક્શન્સ છે એની ઉપરથી આપણે નક્કી કરવાનું હોય કે આ 3માંથી કયા ફંક્શન છે એ કેટલા હદ સુધી આપણી પ્રોસેસને, આપણા પ્રોડક્ટને કહેવાય ને અફેક્ટ કરશે, એની ઉપરથી આપણે પ્રોસેસ સિલેક્ટ કરવાની હોય. તો આપણે જોઈ લઈએ તો ક્લાસિફિકેશન એન્ડ સિલેક્શન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, બરોબર. કયા ટાઈપનો વર્ક ઇન્વોલ્વ છે આપણા ફાઇનલ પ્રોડક્ટમાં, બરોબર. એની બેઝ ઉપરથી આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને ક્લાસિફાય કરી શકીએ. અને અહીંયા આગળ ડિવાઈડ થયા છે મેઇનલી 8 કેટેગરીઝમાં. 8 કેટેગરીઝ નક્કી કરી છે, પણ શેની ઉપરથી? બેઝ ઓન ધ નેચર ઓફ વર્ક ઇન્વોલ્વ. કયા ટાઈપનું વર્ક છે કરવાનું છે આપણા રો મટીરિયલ ઉપર ફાઇનલ પ્રોડક્ટ મેળવવા માટે, એની ઉપરથી આ જે છે એ 8 કેટેગરીઝ બનાવવામાં આવી છે. જેમાં ફર્સ્ટ છે કાસ્ટિંગ પ્રોસેસીસ, બરોબર. ને કાસ્ટિંગ પ્રોસેસના એક્ઝામ્પલ અહીંયા તમને આપેલા છે: સેન્ડ કાસ્ટિંગ, પરમનન્ટ મોલ્ડ કાસ્ટિંગ, ડાય કાસ્ટિંગ, સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ, એક્સેટ્રા. આ બધી કાસ્ટિંગ પ્રોસેસીસ છે, બરોબર. આ બધી છે એ મેઇનલી શેની માટે કે કોઈ પણ મટીરિયલને, જોકે તમારે આગળ આવશે જ ચેપ્ટરમાં, પણ કોઈ પણ મટીરિયલને મેલ્ટ કરીને પછી એને પોર કરીને પછી એને સોલિડિફાય કરીને મટીરિયલ બનાવવામાં આવે, ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે, એને કહેવાય કાસ્ટિંગ પ્રોસેસ, બરોબર. સેકન્ડ છે શિયરિંગ એન્ડ ફોર્મિંગ પ્રોસેસીસ, બરોબર. આ શિયરિંગ એન્ડ ફોર્મિંગ પ્રોસેસ આમાં તમને એક્ઝામ્પલ્સ આપેલા છે: પંચિંગ, બ્લેન્કિંગ, ડ્રોઈંગ, બેન્ડિંગ, ફોર્મિંગ, એક્સેટ્રા. આ બધી છે એ શિયરિંગ અને ફોર્મિંગની પ્રોસેસ છે. આમાં મેઇનલી કહેવાય ને કે મટીરિયલ લોસ ખૂબ વધારે થાય, બરોબર. થર્ડ છે તમારી ફેબ્રિકેશન પ્રોસેસીસ. આમાં ફેબ્રિકેટ કરવામાં આવે, જે કોઈ પણ વર્કપીસ છે એને એકબીજા સાથે ફેબ્રિકેટ કરવામાં આવે. ને આના એક્ઝામ્પલ્સ છે કટિંગ છે, વેલ્ડિંગ છે, એક્સેટ્રા. બીજી ઘણી બધી ફેબ્રિકેશન પ્રોસેસીસ છે, પણ આ બે જે છે એ મેજર ફેબ્રિકેશન પ્રોસેસ છે, બે, કટિંગ અને વેલ્ડિંગ. ફોર્થ છે જોઇનિંગ પ્રોસેસીસ. કોઈ પણ બે મટીરિયલ્સને અથવા બે વર્કપીસીસને જોઈન કરવા માટે આ પ્રોસેસનો યુઝ થાય. બેને જોડવા માટે, બે પાર્ટ્સને અથવા બે વર્કપીસીસને જોડવા માટે આ પ્રોસેસનો યુઝ થાય. એમાં કઈ એક્ઝામ્પલ્સ છે? વેલ્ડિંગ છે, બ્રેઝિંગ છે, સોલ્ડરિંગ છે, જોઇનિંગ છે, બરોબર. ઘણી બધી આ બધા કહેવાય ને કે જોઇનિંગ પ્રોસેસ છે મેઇનલી બે ટાઈપની હોય. એક છે પરમનન્ટ ને એક ટેમ્પરરી. ટેમ્પરરીમાં તમે કહેવાય ને કે આ તમારે આગળ આવશે જ, પણ છતાં જે ઓવરવ્યુ આપી દો કે પરમનન્ટ પછી જોઈન્ટ છે એ પરમનન્ટ થઈ જાય, પછી તમે એને છૂટો ન કરી શકો, બહુ અઘરું પડે. ટેમ્પરરીમાં તમે એને ટેમ્પરરી જોઈન કરી લો, પણ પછી એનું છૂટું છે ઇન કેસ તમારે કરવું હોય તો એ ઇઝીલી તમને થઈ રહે, બરોબર. પાંચમું છે પ્રાઇમરી મેટલ વર્કિંગ પ્રોસેસીસ. મેટલ ઉપર વર્ક કરવાનો પ્રોસેસ છે, એની પર ફોર્સ લગાડીને એનો શેપ ચેન્જ કરવાનો પ્રોસેસ છે, એને કહેવાય મેટલ વર્કિંગ પ્રોસેસ. તો એમાં કયા એક્ઝામ્પલ્સ છે? રોલિંગ, ફોર્જિંગ, એક્સટ્રુઝન, વાયર ડ્રોઈંગ, એક્સેટ્રા. આ બધી છે તમારી મેટલ વર્કિંગ પ્રોસેસીસ છે કે જેમાં તમે આઉટસાઇડ કહેવાય ને કે એક્સટર્નલ ફોર્સ લગાડીને જે રો મટીરિયલ છે એનો યુ ચેન્જ ધ શેપ ઓફ ઇટ. 6 છે તમારું મશીનિંગ પ્રોસેસ. આપણે જેમ પહેલા વાત કરી કે મશીન્સનો યુઝ કરીને એનો છે આપણે મટીરિયલ કટ કરીને આપણે એનો શેપ ચેન્જ કરીએ, એને કહેવાય મશીનિંગ પ્રોસેસીસ, બરોબર. તો આમાં તમારી ઘણી બધી પ્રોસેસ આવશે, પણ અહીંયા તમને એક્ઝામ્પલ્સ જે આપેલા છે એ છે ટર્નિંગ, ડ્રિલિંગ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ, એક્સેટ્રા. સોરી. તો આ તો મેં તમને કીધું મશીન પ્રોસેસ ઘણી બધી છે, પણ અહીંયા તમને ખાલી એક્ઝામ્પલના રૂપે તમને 4 આપેલા છે: ટર્નિંગ છે, ગ્રાઇન્ડિંગ, મિલિંગ, ડ્રિલિંગ, બરોબર. આમાં તમારે ટૂલ્સનો યુઝ કરીને તમારો જે રો મટીરિયલ છે એનો આમાં કટ કરીને શેપને સાઇઝ ચેન્જ કરવાનો છે મટીરિયલ તેમાંથી રિમૂવ કરીને, પછી આપણે એનો શેપને સાથે આપણે કહેવાય ને કે આપણે એનો ચેન્જ કરીને આપણે ડિઝાઇન શેપ ચેન્જ આપણને મળે. એટલે આ મશીનિંગ પ્રોસેસનું બીજું નામ છે મેટલ રિમૂવલ પ્રોસેસ. એમ પણ કહેવાય કે જેમાં આ પ્રોસેસમાં મેટલનું રિમૂવલ થાય છે રો મટીરિયલમાંથી,
રો મટીરિયલમાંથી જે એક્સેસ જે અનવોન્ટેડ મટીરિયલ છે એનો આપણે રિમૂવલ કરીએ તેને કહેવાય આપણે મેટલ રિમૂવલ પ્રોસેસ. એટલે મશીનિંગ પ્રોસેસીસનું બીજું નામ એ છે મેટલ રિમૂવિંગ પ્રોસેસીસ. બરોબર. 7 છે તમારું સુપર ફિનિશિંગ પ્રોસેસીસ. જે આપણે લાસ્ટ જે આપણે પોઈન્ટ જોયો ફંક્શન્સ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એમાં શું હતું કે પ્રોવાઈડ એક્યુરેટ ડાયમેન્શનલ એક્યુરસી એન્ડ સરફેસ ફિનિશ ટુ ધ મટીરિયલ. બરોબર. સરફેસ ફિનિશ ખૂબ જ અગત્યની છે. એટલે એકવાર તમને તમારો ડિઝાયર્ડ શેપ અને સાઇઝ મળી ગયું, ડાયમેન્શન મળી ગયા, પછી એ જે સરફેસ છે સ્મૂથ કરવા માટે આપણે એની ઉપર સરફેસ ફિનિશિંગને આપણે પ્રોસેસ કરશું, કે જેમાં કઈ આવશે અહીંયા તમને આપેલી છે. લેપિંગ છે, હોનિંગ છે, સુપર ફિનિશિંગ છે, બીજી ઘણી બધી પ્રોસેસીસ છે. પણ આનું મેઇન કામ શું હોય કે જે આઉટર સરફેસ છે રો મટીરિયલની અથવા ફાઇનલ પ્રોડક્ટની, એને એ સ્મૂથ કરશે, એને ચકલાટ આપશે. બરોબર. એનું એટલે જેનાથી આપણને ફિનિશિંગ એનું કહેવાય ને કે એસ્થેટિક લુક એનો સારો લાગે, કે પ્રોડક્ટ કસ્ટમર છે એનાથી એટ્રેક્ટ થાય. બરોબર. ને એ વધારે આપણું જે પ્રોડક્ટને કન્ઝ્યુમ કરે વધારે. ને એ જ છે આપણો જે પહેલો જે હતો ફંક્શન્સ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના ફંક્શન્સનો પહેલો પોઈન્ટ, કે ચેન્જ ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ મટીરિયલ. બરોબર. મટીરિયલની ફિઝિકલ પ્રોપર્ટીઝને ચેન્જ કરવું, એ પહેલો ફંક્શન હતો એનો. તો એની માટે આપણે એ જે કઈ પ્રોસેસ થાય એની માટેનો જે 8મું છે ક્લાસિફિકેશન, એ છે પ્રોસેસીસ ફોર ચેન્જિંગ ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ મટીરિયલ્સ, કે જેમાં કઈ આવશે હાર્ડનિંગ છે, ટેમ્પરિંગ છે, અનિલિંગ છે અને સરફેસ હાર્ડનિંગ છે. બીજી ઘણી વસ્તુ, પણ આને બેઝિકલી તમે વર્ક હાર્ડનિંગ પ્રોસેસ પણ કહી શકો, કે જેની મદદથી આપણે જે બેઝિક મટીરિયલ છે, બરોબર, એની આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ આપણે ચેન્જ કરી શકીએ. બરોબર. તો આ બધી પ્રોસેસ એમાં યુઝ થાય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે અહીંયા સુધી રાખીએ. આમાં આજના આપણા જે સેશન છે એમાં આપણે જોયું સૌથી પહેલાં તો ડેફિનેશન, વોટ યુ મીન બાય મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની ડેફિનેશન, એનું ઇમ્પોર્ટન્સ જોયું આપણે. બરોબર. ક્લાસિફિકેશન અને સિલેક્શન માટે કયા એના ફંક્શન્સ આવે સોરી, એ આપણે જોયા. પછી ક્લાસિફિકેશન બેઝડ ઓન નેચર ઓફ વર્ક, કયા ટાઈપનું વર્ક છે એની ઉપરથી એનું ક્લાસિફિકેશન થાય મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસનું, એ આપણે જોયું. બરોબર. તો હવે અને કયા ટાઈપના જે કઈ કેટેગરીઝ છે આપણી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની, એ આપણે જોઈ લીધી. અને એ પ્રોસેસ કેટેગરીઝની અંદર કયા અલગ અલગ પ્રોસેસ આવે એ આપણે નામ જોઈ લીધા. બરોબર. હવે નેક્સ્ટ આપણે જ્યારે લેક્ચર હશે, નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરશું જે આ બધી જે આપણે જે કેટેગરીઝ જોઈ છે, કાસ્ટિંગની, શિયરિંગ, ફોર્મિંગની, ફેબ્રિકેશનની, જોઇનિંગની. બરોબર. એ બધી આપણે પ્રોસેસ થોડી ઘણી ડિટેલમાં જોશું, કે આપણી પ્રોસેસ શું છે, એમાં કઈ ટાઈપની પ્રોસેસ થાય, કઈ રીતે થાય, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું થાય, એ બધા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો ગાઈઝ, અહીંયા આગળ આપણે હવે વિડીયો પૂરો કરીએ છીએ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. બરોબર. જો તમને લાગતું હોય કે તમને આ વિડીયો ગમ્યો છે, બરોબર, તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો તમારા બીજા ફ્રેન્ડ્સને. જો તમને કોઈ જાતનો કાંઈ ડાઉટ હોય તમારે, તો પ્લીઝ રાઇટ ડાઉન ધ કોમેન્ટ સેક્શન બિલો. યુ આર ફ્રી ટુ રાઇટ ડાઉન એનીથિંગ. બરોબર. બાકી તમારા ફ્રેન્ડ્સ છે જેના જે સબસ્ક્રાઇબ નથી કર્યું, એમને કહેજો કે પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ ચેનલ. મારો મેઇન એમ એ જ છે કે તમારી સુધી ક્વોલિટી કોન્ટેન્ટ પહોંચાડવું. એટલે જો તમારી પાસે કાંઈ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ હોય, કે તમારે બીજો કાંઈ ડાઉટ્સ હોય, અથવા તમને કાંઈ વિડીયોમાં કાંઈ ચેન્જીસ તમને લાગતું હોય કે આ વસ્તુ છે, કન્સ્ટ્રક્ટિવ ચેન્જીસ છે વિડીયોમાં પોસિબલ છે, થઈ શકે એમ છે, બરોબર, તો તમે કહી શકો. તમને બીજો કાંઈ પ્રોબ્લેમ હોય વિડીયોમાં, તો તમે જણાવી શકો છો મને. ઓકે. બાકી ગાઈઝ, કીપ લર્નિંગ. કોરોના વાયરસની અત્યારે મહામારી જે પૂરી નથી થઈ, ધ પેન્ડેમિક ઇઝ નોટ ઓવર યેટ. તો પ્લીઝ બને ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જો બહાર નીકળો તમે ઘરની બહાર, ઇફ યુ આર bound to go out of the house, please wear a mask with you. Keep a small bottle of hand sanitizer with you. Keep sanitizing your hands at regular intervals. ઘરે જાઓ એટલે પ્લીઝ ટાઈમે વોશ યોર હેન્ડ્સ વિથ સોપ એન્ડ વોટર. બાકી હાઇજેનિક ફૂડ ખાઓ. ઘરમાં બને ત્યાં સુધી ઘરમાં રહો. જો જરૂર પડે ઘરની બહાર જવાની, તો પ્લીઝ તમે પૂરતી પ્રોટેક્શન રાખો. બરોબર. જે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ને પોલીસ આપણી માટે જ કામ કરે છે. બરોબર. તો પ્લીઝ stay home, stay safe, keep your family safe. Goodbye. ધન્યવાદ. Thank you.